નમસ્કાર. વિમલ ચુડાસમા પર ગંભીર આરોપ. તાજેતરમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપે સારું પ્રદર્શન કર્યું છે, તો કોંગ્રેસ આ વખતે છેલ્લી 2 ટર્મ બાદ પ્રથમવાર એક બેઠક મેળવવામાં સફળ રહી છે. હવે આ બધાની વચ્ચે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસમાં ફરીથી કકળાટ સ્થિતિ સામે આવી છે. કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે બાળાપો ઠાલવતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર મોટો આરોપ લગાવ્યા છે. કરશન બારડે ભાજપને આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા ચૂંટણી આવે એટલે ભાગી જાય છે, અંદર ખાને ભાજપને મદદ પણ કરે છે. ગીર સોમનાથ જિલ્લા છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. કરશન બારડે વધુમાં કહ્યું કે જિલ્લામાં ભાજપ સાંસદ અને કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે સેટિંગ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ બજેટને આ ખુરશી બચાવો બજેટ ગણાવ્યું હતું. રાહુલ ગાંધીએ આ બજેટને પોતાના સાથી પક્ષોને ખુશ કરનારું ગણાવ્યું છે. ધન્યવાદ. જય હિન્દ.